રાજકોટ જિલ્લાના 4 તાલુકામાં એસપીની સૂચનાથી અલગ અલગ પ્રકારનો પકડાયેલ બ્રાન્ડ વિદેશી દારૂની બોટલોનો જથ્થો નાશ કરવામાં આવ્યો. જિલ્લાના ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા, ભાયાવદર આમ 4 તાલુકામાં જે વિદેશી દારૂનો જથ્થો પોલીસ તંત્ર દ્વારા પકડવામાં આવ્યો હતો તેનો દર વર્ષે આ વિદેશી દારૂની બોટલોનો નાશ કરવામાં આવતો હતો. ત્યારે જિલ્લા એસપીની સૂચના અનુસાર ધોરાજી, ઉપલેટા, જામકંડોરણામાં અને ભાયાવદરમાં જે વિદેશી દારૂ પોલીસ પકડી લાવી હતી તો ધોરાજી તાલુકામાં પકડાયેલ વિદેશી દારૂની બોટલો 3,328 અને ઉપલેટા તાલુકામાંથી વિદેશી દારૂ પકડી પાડેલ બોટલો 1,833, ભાયાવદર તાલુકામાં 6,109 બોટલો અને જામકંડોરણા તાલુકા વિસ્તારમાં વિદેશી દારૂ ભરેલી બોટલો 7,222. તેનો ટોટલ બોટલ જથ્થો 18,492. મુદ્દામાલ કિંમત 81,24,620 કે જે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં વિદેશી દારૂની બોટલોનો જથ્થો કે જેનો નાશ કરવામાં આવ્યો હતો. આજરોજ ધોરાજી સબ ડિવિઝનમાં IMFL નાશનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં ધોરાજી સબ ડિવિઝનના 3 પોલીસ સ્ટેશન, ધોરાજી તાલુકા, ઉપલેટા અને ભાયાવદર અને જેતપુર સબ ડિવિઝનના જામકંડોરણા પોલીસ સ્ટેશનના પણ IMFLનો નાશ કરવામાં આવ્યો છે. આમાં જો છે 18,500 જેટલી કુલ IMFLની બોટલનો નાશ થયો છે, જેની કુલ વેલ્યુ 81,25,000 છે. આ બધી કાર્યવાહી જો છે SDM ધોરાજી અને SDPO જેતપુરના સાથે સંયુક્ત કામગીરી કરવામાં આવી છે. અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.